વલસાડ ભાજપના કાર્યકરોનો એક પછી એક લેટર બોમ્બ ફૂટી રહ્યો છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કાર્યકરો નારાજ છે। ઉમેદવારને લઈને ત્રીજો લેટર હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભાજપ પ્રદેશ પ્રમુખને સંબોધીને આ ત્રીજો લેટર લખવામાં આવ્યો છે। કાર્યકરો દ્વારા ઉમેદવાર બદલવાની માંગ યથાવત છે। જાવેદ ખાન લાઈવ જોડાયેલા છે। જાવેદ, આપની પાસેથી જાણવા માંગીશું, વલસાડમાં ભાજપના કાર્યકરો દ્વારા એક બાદ એક લેટર લખવામાં આવી રહ્યા છે, શું છે આ લેટરમાં? જાવેદ, આપને પૂછવા માંગીશ, ભાજપના કાર્યકરો દ્વારા વલસાડમાં એક બાદ એક જે લેટર લખવામાં આવી રહ્યા છે, લેટર બોમ્બ પડી રહ્યા છે, ત્યારે શું છે માહિતી? જી જાવેદ। જી જાવેદ। જી, એક બાદ એક જે છે વલસાડની બેઠક પર ધવલ પટેલ જે ઉમેદવાર છે તેના માટે વિરોધના લેટરો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। પહેલા પત્રિકા વાયરલ થઈ અને ત્યારબાદ લેટર વાયરલ થયો અને આજરોજ ફરી એક લેટર જે છે વાયરલ થયો છે। પહેલા જેપી નડ્ડાજીના નામનો લેટર વાયરલ થયો હતો અને આજરોજ પ્રદેશ અધ્યક્ષના નામનો લેટર વાયરલ થયો છે કે ધવલ પટેલને નહીં બદલવામાં આવે તો આવનારા દિવસોમાં વલસાડ બેઠક ઉપર વધુ વિરોધ પ્રદર્શન ઉગ્ર બનશે। તે પ્રકારના કાર્યકરો દ્વારા જે છે એ ધવલ પટેલનો વિરોધ હાલ ભાજપની અંદર ચાલી રહ્યો છે। ત્યારે ધવલ પટેલે પણ સ્પષ્ટ શબ્દોમાં અગાઉ કહ્યું હતું કે અહીંથી જે ઉમેદવાર છે એ નહીં બદલાય તો પ્રદેશ અધ્યક્ષે પણ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે હવે કોઈ પણ સીટ પર ઉમેદવાર નહીં બદલાય। ત્યારે હાલ જે છે વલસાડ જિલ્લાની અંદર જે છે વલસાડ ડાંગ ઉપર જે ધવલ પટેલના પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે, લેટર બોમ્બ વાયરલ થઈ રહ્યો છે અને આગળના દિવસોમાં ધવલ પટેલનો વિરોધ યથાવત રહેશે એવું જણાવવામાં આવ્યું છે। જી, ધન્યવાદ જાવેદ આ માહિતી માટે।